2003માં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે અમારા મુખ્યમંત્રી હતા, ત્યાર પછી તેઓ જ્યારે વડાપ્રધાન બન્યા પછી અહીંયા આવી રહ્યા છે અને દેશના ઇતિહાસમાં અમારા આ હજારો વર્ષનું આ પૌરાણિક મંદિર છે, જેમાં વડાપ્રધાન પહેલીવાર અમારી કુળદેવીના દર્શને જ્યારે આવી રહ્યા છે, એ અમારા માટે ખૂબ સૌભાગ્યની વાત છે. અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો એમને આવકારવા માટે, અમારા સમાજના લોકો એમને આવકારવા માટે ખૂબ થનગની રહ્યા છે. અને આ વિસ્તારમાં મોદી સાહેબ આવવાને કારણે આખો ખૂબ માહોલ એક તહેવાર ઉત્સવની જેમ અહીંયા માહોલ તૈયાર થઈ રહ્યો છે. કે અમારા યશસ્વી પ્રધાનમંત્રી અહીંયા આવશે તો આ વિસ્તાર પ્રદેશના વિકાસ માટે તેઓ હંમેશા જેઓ અગ્રેસર રહ્યા છે. સાહેબશ્રીનું માતાજીનું જે મંદિર છે એમાં દર્શન પૂર્ણ થયે અહીંથી જ્યારે એ પરત થશે અને દેડિયાપાડા મુકામે ખૂબ મોટો ભવ્ય કાર્યક્રમ, જે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે ખૂબ મોટો કાર્યક્રમ ત્યાં નક્કી થયો છે, જેમાં અમારા પ્રદેશ વિસ્તારના હજારો લાખો લોકો ત્યાં પહોંચી અને સાહેબનું સંભાળણું બની રહે એવી રીતના ત્યાં અમારા લોકો ત્યાં ખૂબ મોટી સંખ્યામાં પહોંચવા માટે થનગની રહ્યા છે. 75 વર્ષ ભારત દેશને થઈ ગયા, એની અંદર અનેક વડાપ્રધાનો બની ગયા, અનેક હસ્તીઓ બની ગઈ, પરંતુ આદિવાસી સમાજની અંદર પ્રથમ વખત 2003ની અંદર સ્ત્રી કેળવણી મંડળ તરીકે અહીંયા સાહેબ આવ્યા હતા અને વડાપ્રધાન તરીકે અત્યારે 2025માં દેવ મોગરાની ભૂમિ પર આવે છે. અમે ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ. આભાર.